जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारू। અને જો આજે રક્ષાબંધનની રજામાં બાબુ અત્યારે બપોરે ઘરે પહોંચવાનો હે તો મેં કીધું આપણે કંઈક એને ભાવતી વસ્તુ બનાવીએ. અને મગનું શાક તો અંતમાં વાલું છે, પણ આજે મને એમ થયું કે લાવ મગના પુડલા બનાવું. તો આજે આપણે એના માટે બનાવવા છે મગના પુડલા. તો માને એમ હોય ને કે આપણે છોકરાઓ કંઈ હેલ્ધી એવું ખાવાનું આપણે બનાવીએ. તો આપણે એ અત્યારે મગના પુડલા એને ખાવા છે, તો એને ફોનમાં કીધું તો આપણે આજે મગના પુડલા બનાવવાની તૈયારી કરી દઈએ. સૌથી પહેલાં જો મગને લઈ લે, 2-3 પાણીએ મગને ધોઈ નાખવાના અને પછી એને પાણીમાં પલાળી દેવાના. તો મેં આવી રીતે સવારમાં પલાળી દીધા હતા. તો જો 11 વાગ્યા ને ત્યાં આવા સરસ ફોલ્ડ થઈ ગયા. તો હવે આપણે મિક્સર લઈ લઈને મિક્સરના ખાનામાં નાખી દઈએ મગ. એની અંદર નાખી આદુનો ટુકડો, થોડું નાખી લસણ, હાથક થોડી, 1 મરચાંના 2-3 ટુકડા કરીને નાખી દઈએ અને પછી એને મિક્સરમાં પીસી નાખી. તો મિક્સરના પીસવામાં એકદમ સરસ મજાનું બેટર બનાવવાનું. અને હા, આ વખતે મારે 2 ઘાણા આવી રીતે મગના થયા. તો 1 ઘાણો મેં આવી રીતે અંદર કોથમરી નાખી દીધી એટલે એકદમ ગ્રીન કલર સરસ આવે. તો પીસવામાં કોથમરી નાખી દેવાની. તો મેં 1 ઘાણામાં નાખ્યું હતું આદુ લસણની પેસ્ટ ને 1માં નાખી કોથમરી. અને જો આપણા મસાલો સુધારેલો હતો ડુંગળી ટમેટા, તો એ મસાલાને જો આની અંદર નાખી દઈ અને એકદમ હલાવી મિક્સ કરી દઈ. તો આમાં જો હલાવતા પાણીની જરૂર પડે તો આપણે સાઈડમાં હજી ખાનું ધોઈને મેં પાણી રાખી મૂક્યું છે, તો એ પાણી આપણે અંદર નાખી અને હલાવી લેવાનું. થોડુંક જો ટાઈટ પડે છે મને એવું લાગે છે, તો મેં એ સાઈડમાં ખાનું ધોઈને પાણી રાખી જ મૂક્યું હતું. તો આપણે હવે એને પાણી થોડુંક અંદર ઉમેરવું જોશે. તો પાણીને હવે ઉમેર દઈ. જો આ પાણી તો આવી રીતે જરૂર પડે તો ઉમેરવાનું. એટલે ખાનું ધોઈને મેં થોડું રાખ્યું તો આપણે જો પાણી ઉમેરી દીધું અને બેટર થઈ ગયું એકદમ સરસ મિક્સને. અને આનો સ્વાદ એટલો મસ્ત આવે છે આ મગના પુડલાનો. ને હવે આપણે જો સાઈડમાં મૂકી દઈ કડાઈમાં તેલ, અને એના માથે તેલને ગ્રીસ કરી દઈ. જો એના પપ્પા માટે બનાવવાનું છે મારે રોટલી અને ભીંડાનું શાક. મારે છે ગુરુવાર, તો મારે બનાવવાના છે ભાત અને ખાંડ ખાવાનું, બીજું કંઈ ખાવાનું નહીં સાથે. તો આપણી 3 રસોઈ બનશે. તો જો આવી રીતે બેટરને મેં પાથરી અને હાથ વડે આવી રીતે ફેલાવી શકો ને આવી રીતે ચમચા વડે ફેલાવી શકો. તો આપણે જો અહીંયા સેજ માથે આ સખ્ત દેખાવા માંડે ને ત્યારે તેલ લગાવવાનું. સેજ જો તાજું પડશે ને તો જો આવી રીતે લોંદા કાઢશે. મારું થોડુંક બ્રશ ખરાબ થઈ ગયું ને થોડુંક તાજું પડે છે, પણ મારે 3 રસોઈ બનાવીને થોડીક ઉતાવળ છે, પણ તોય વાંધો ન આવ્યો. જો એકદમ સરસ ઉઠલી ગયું અને જો મસ્ત કલર આવી ગયો આપણા પુડલાનો ટનાટન. તો આવી રીતથી પુડલાને 2 સાઈડ ઉલટ કરી અને પકવવાનું. તો જો આપણું પુડલું પાકી ગયું, સાથે દહીં, ટમેટા કેચઅપ ને બાબાને દઈ દે જમવાનું. તમે પણ ચાલો જમવા. એને શાક થઈ ગયું તૈયાર. મારા જો ભાત બફાય છે અને રોટલીનો લોટ